આ વાવાઝોડાના લીધે મારા 2 વર્ષના બગીચામાં મોટા પાયે થઈ ગયું નુકસાન. એમાં અધુરામ પૂરું પાછા જંગલમાં હલવાઈ ગયા, અમર ભેગા પાછા રોજડા હલવાઈ ગયા. તો ભાઈ વાવાઝોડા દરમિયાન મારે કડી નિગરાની કરવાની હતી. એમાં 1700 પેશન્ટમાંથી 1 પેશન્ટની કડ ભાંગી હતી. એમાં નિરાધારનો આધાર રાખીને ટ્રીટમેન્ટ પૂરી કરી. પછી મેં સુખનો સૂરજ ઉગાડવાની ટ્રાય કરી. તો ભાઈ સવારના પહોંચી ગયા વાડીએ અને એટલી જગ્યા આપણે ખાલી મૂકી દીધી, કેમ કે એમાં આવવાનું છે કંઈક નવું. તો એ જોવા માટે જોડાયેલા રહેતો, બાકી વહી જાય તો ખબર નહીં પડે. તો ભાઈ થોડાક ટમેટા ઉતારી, મોસરોજના પાઇપમાં પાણી ઉતારી, ગાજર ઉતારી ને હવે ગોડાઉનમાં ઉતારવાના હતા. फिर वही बात आ जाएगी, जो गरीब हो ना आदमी, जो साला अपनी आदत से गरीब हो. અને આપણી બારબડોસ ચેરીને તો આ જગ્યા ફાવી ગઈ લાગે. મહિનાથી જવું છું, અહીંયા તો રોપ જમાવી દીધો. એમાં મેં ક્યાં તારું કઈક લઈ લીધું. પેલા એ વાવાઝોડું આવ્યા પેલા ટેકો બદલાવો જોઈએ, તો ફટાફટ ખારો ટેકો લઈને એ કામ ફિક્સ કરી નાખ્યું. અને ઓર્ગેનિક ઓરિજિનલ શાકભાજી ખાવા માટે આપણે દવા તો છાંટતા નથી, એટલે ટ્રેપનો ઉપયોગ કરવો જોઈએ. એમાં જીવાતના બાપાને બધા પકડાઈ જાય. ત્યાંથી તાલાળા પહોંચીને દોસ્તાર ભેગા નીકળી ગયા એની વાડી બાજુ. વાતાવરણમાં બદલાવ આવી ગયો, ફાડી નાખશે. એમાં પાછો ગીરના જંગલમાં ડીઝલનો કૂવો દેખાઈ ગયો, પણ અટાણે જરૂર ગેસની છે. હવે આગળનો પ્લાન કેન્સલ કરીને વરસાદને વાવાઝોડું આપણે ભટકાવીને જંગલમાં ઉડાડે એ પેલા અહીંથી નીકળી જવાય. એમાં તો રોજડાની ફોજે આખી ટેન્શનમાં આવી ગઈ હતી. હવે ગાડીમાં જગ્યા નથી, બાકી લેતો આવે. એમાં પાછી મેન વાત એ હતી કે સૂત્રો મુતાબિક જાણવા મળ્યું કે જેને ફોલો કરેલ નહીં હોય એ આ વાવાઝોડામાં ઉડી જવાના છે. હવે ઘણા મસ્તીમાં લેતા છે, ભાઈ એને એ નથી ખબર કે હું પાર્ટ ટાઈમ જ્યોતિષ છે.